હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. તો આજે અમે સાળંગપુર આવી ગયા છીએ. અત્યારે રાતના 11 વાગ્યા છે. અત્યારે અમે અહીંયા બસમાં ઉતર્યા છીએ અને હવે આપણે અહીંથી અંદર જવાનું છે. તો હાલો હવે આપણે અંદર જવાનું છે. ગેટ તો ખુલ્લો જ છે અને બધાય સૂઈ ગયા લાગે છે. કોઈ માણસો બહુ દેખાતા નથી. આપણે તોય જવાનું છે. રૂમ રાખવાની છે અંદર. દાદા તો દેખાય છે પણ અંધારું છે એટલે બહુ હરખું કાંઈ દેખાતું નથી. લાઇટો બંધ થઈ ગઈ છે અને હવે આપણે તો આમ જવાનું છે. ધર્મશાળામાં રૂમ રાખવાની છે એટલે એ બાજુ અહીંયા પાર્કિંગ આવી ગયું છે ને આ પાર્કિંગમાં તો લાડ બધા વાહન પડ્યા છે. જો આ પાર્કિંગમાં 4 વ્હીલર પડી છે અને આ બાજુ ધર્મશાળા દેખાય છે અને હવે આપણે અહીંથી આમ જવાનું છે આગળ. એ બાજુ છે ધર્મશાળા. તો અહીંયા પાર્કિંગ છે એમાં તો લાડ બધી ગાડીઓ પડી છે, 4 વ્હીલર પડી છે બધાયની. અને આ છે ધર્મશાળા. આ જગ્યાની છે ને બધી માહિતી છે આમાં. ચા કોફી ને એવું મળશે, બેસવાની હુવાની બધી વ્યવસ્થા આમાં રાખેલી છે. એટલે આ બધી એની માહિતી છે અને આમાં ગેસ્ટ હાઉસ છે એવું બધું છે. જો આ છે ને આ ધર્મશાળા છે ને એમાં 800 રૂપિયાની રૂમ મળે છે અને આગળ અહીંયા બોર્ડ મારેલું છે એમાં લખ્યું છે આમાં 500 રૂપિયાની રૂમ મળે છે. એમાં એસી નહીં આવે. આ છે એ 500 રૂપિયાની રૂમ. એમાં એસી વાળો રૂમ નહીં આવે અને આ એસી વાળો રૂમ આવશે. આમાં 800 રૂપિયા. અને અમે તો 500 વાળી રૂમ રાખી લીધી છે એટલે અમે આગળ જ આવી છે. આ છે જનરલ હોલ, ખાલી પુરુષો માટે જ તે ખાલી હોલ છે એ. અને અમે હવે અમારે તો 3જા માળે રૂમ છે એટલે અમારે તો બહુ ઝાઝા દાદરા ચડીને ઉપર જવાનું છે. અને સવારે 5 વાગે આરતી થવાની છે. આ બધો બહારનો નજારો છે. અમારી રૂમની બાલ્કનીમાંથી જોયું હતું. અમે તો હવે સૂઈ જ આવી છે કેમ કે સવારે વહેલું જાગવાનું છે. 5 વાગે આરતીમાં જવાનું છે અને થાકી ગયા છે બહુ. તો ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ બધાને. તો અમે તો વહેલા જાગીને નાહી લીધું અને હવે અમે જાવી છીએ દાદાની આરતીમાં. 5:30 વાગે આરતી થાય છે દાદાની. તો અમે તો જલ્દી આરતી લેવા માટે જઈ રહ્યા છીએ મંદિર તરફ. બધાએ મંદિર તરફ આવી રહ્યા છે. લાટ માણસો છે, આરતીમાં જાય છે આ બધાય. જો કેટલા બધા માણસો જાય છે આરતીમાં સવારમાં. આરતી તો થવા મળી છે. અમારે થોડુંક મોડું થઈ ગયું. ચાલો જલ્દી આરતીમાં પૂગી જાવી આપણે પણ. બધા આવી ગયા છે આરતીમાં એટલે આપણે પૂગી જાવી અને લાઈનમાં ઊભા રહી જાવી દર્શન કરવા. આ બધા લાઈનમાં ઊભા છે એની હારે આપણે લાઈનમાં ગોઠવાઈ જાવી તો એ વારો માણ આવશે. બહુ લાંબી લાઈન છે દર્શન કરવાની. તો હવે આપણે મંદિરમાં તો પૂગી ગયા છે પણ હજી તોય લાઈન તો છે જ તે. કેમ કે ભક્તોમાં બહુ ઝાઝા છે એટલે લાંબી લાઈન તો હોય જ ને.
અહીંયા બાજુમાં બીજું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અને હવે થોડુંક અંજવાળું થવા મળ્યું છે, અંધારું હતું ને બહુ એટલે. અને આ મંદિર છે શ્રી હરિ મંદિર, એટલે કે સ્વામિનારાયણનું મંદિર છે. તો ચાલો હવે આપણે એની અંદર જાવી અને ભગવાનના દર્શન કરી લેવી. અને આ ગાડું ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધનું છે. તેમાં બેહીને સ્વામિનારાયણ ભગવાને વિસર્જન કર્યું હતું. એના ગાડા નીચે જે બેહીને ભજન કરશે તેને મહાલોક પ્રાપ્ત થશે. અને આ પથ્થર ઉપર બેહીને ભગવાન સ્નાન કરતા હતા. આ પથ્થર છે, સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. અને આ છે બાજોટ, તેના જમાનાનો પહેલાનો. અને આ ભોજનાલય છે, આમાં બપોરે પ્રસાદી લેવામાં આવે છે. બપોરે પ્રસાદી લેવાનો ટાઈમ છે 11 વાગે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. તો આજે અમે સાળંગપુર આવી ગયા છીએ દાદાના દર્શન કરવા. તો ચાલો અમે આજે તમને દાદાના દર્શન કરાવશું અને આજુબાજુના બધા વ્યૂ બતાવશું. સામે દેખાય છે તે દાદાનું મંદિર છે. દાદાની આરતી થઈ ગઈ છે સવારે 5:30 વાગે. અમે તો રાતે જ આવી ગયા હતા, એટલે રાતે તો કાંઈ બધું બંધ હતું. તો અત્યારે તમને બતાવી છે. તો અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો હવે આપણે પણ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી લેવી. અને બધાને જય શ્રી રામ, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા તો લાટ બધા કબૂતર છે. કબૂતર તો સણી રહ્યા છે, તો થોડીક સણ હું પણ નાખી દઉં. ચાલો આપણે અહીંયા પણ દાદાના દર્શન કરી લેવી. અહીંયા તો બધા સિંદૂર ચડાવે છે દાદાને, અને અહીંયા શ્રીફળ પણ ચડાવે છે. દાદાના હાથમાં શ્રીફળ મેકવી એટલે બીજા હાથમાં શ્રીફળનું ફાડું આવે છે. અને અહીંયા પ્રસાદી મળે છે. તો હવે અમારો વિડીયો પૂરો થાય છે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા.